વાત કરીએ વિસાવદરની તો વિસાવદરના એક કાર્યક્રમમાં જિલ્લા ભાજપ પ્રમુખ કિરીટ પટેલનો બફાટને લઈને લોકસભાના ઉમેદવાર રાજેશ ચુડાસમાને ભારે પડશે. તો ચૂંટણી આવે એટલે ઉમેદવારો કાર્યાલય ખોલીને પ્રચાર પ્રસાર માટે ધમધમાટ શરૂ કરે છે અને ચૂંટણી પત્યા પછી કાર્યાલય પર જવાબ આપનારા પણ કોઈ મળતા નથી. આ તો હવે જનતા પણ સમજી ગઈ છે અને સામાન્ય બાબત છે. વિસાવદર ભાજપના મધ્યસ્થ કાર્યાલય ઉદ્ઘાટનમાં કિરીટ પટેલના બફાટ સામે આવ્યો છે. જોકે કિરીટ પટેલે જિલ્લા ભાજપ પ્રમુખ અને પાર્ટીના જવાબદાર ગણાતા હોદ્દેદાર પણ છે. આમ છતાં તેઓ રાજા રાણીની વાત કેવી રીતે કરી કે જેથી તેને માફી માંગવાનો વારો આવ્યો? સાંભળ્યું કે પહેલા રાજાની પટરાણીના કુખેથી જે જન્મે તે રાજા થતો હતો, પણ હવે મતપેટીમાં પેદા થાય છે. રાજા રાણીની વાર્તા કરતા કિરીટ પટેલ ક્ષત્રિય સમાજની લાગણીમાં વધુ બળતામાં ઘી હોમી દીધું છે. તો સમગ્ર વાતને લઈને ક્યાંક રાજેશ ચુડાસમાની મુશ્કેલી વધે તેવા પ્રયત્ન ક્યાંક અંદરખાને ચાલતા હોય તેવો પણ ગણગણાટ શરૂ થયો છે. હાલ તો કિરીટ પટેલ પોતાનો જિલ્લા ભાજપ પ્રમુખ તરીકેની જવાબદારી માટે ક્યાંય કોઈની લાગણી દુભાઈ હોય તો માફી માંગી રહ્યા છે. આ ભાજપના નેતાઓ પહેલા જાહેરમાં બફાટ કરી માફી માંગી લેતા હોય છે, પરંતુ ક્ષત્રિય સમાજનો વિરોધ હજુ સમેટાયો નથી. ત્યારે આગમાં ઘી ઉમીને હાલ રાજેશ ચુડાસમાની જીત મેળવવામાં મુસીબતમાં વધારો થયો છે. તો કિરીટ પટેલની માફી સ્પષ્ટ જણાવે છે કે આ કારણે ક્યાંક ભાજપ જૂનાગઢની રાજેશ ચુડાસમા સીટ ગુમાવશે તેવો પણ ભાજપને ભય લાગ્યો હોય તેવું લાગી રહ્યું છે. વિવાદિત નિવેદન બાદ ભાજપના બીજા નેતાએ પણ માફી માંગી છે. તો રાજા રજવાડા પટરાણીઓ પર બફાટ કર્યો હતો. જૂનાગઢ જિલ્લા ભાજપ પ્રમુખે રાજા રજવાડા વિશે કરેલી ટિપ્પણીથી ક્ષત્રિય સમાજમાં ભારે આક્રોશ ફાટી નીકળ્યો છે. ક્ષત્રિય આગેવાનોએ ફોન કરી જિલ્લા ભાજપ પ્રમુખનો સારી ભાષામાં ઉધડો લીધો અને માફી માંગવાની ફરજ પડી હતી. આ અંગે ભાજપ પ્રમુખ કિરીટ પટેલ સામે લોકસભાના ઉમેદવાર ચૂંટણી પંચમાં ફરિયાદ મોકલીને કાર્યવાહી કરવા માંગ કરી છે. તો રાજા રજવાડા અને પટરાણી વિશે વાણી વિલાસ કર્યો હતો. એક તરફ રૂપાલાના બફાટને લઈને ક્ષત્રિય સમાજમાં રોષની લાગણી છે, તેવા જ સમયે જૂનાગઢ જિલ્લા ભાજપ પ્રમુખ કિરીટ પટેલે વિસાવદર ખાતે કાર્યાલયના ઉદ્ઘાટન કાર્યક્રમમાં રાજા રજવાડા અને પટરાણી વિશે વાણી વિલાસ કર્યો હતો અને આ અંગે ક્ષત્રિય સમાજમાં રોષ ફેલાતા કિરીટ પટેલે તરત જ માફી માંગતો વિડીયો જાહેર કરવાની ફરજ પડી હતી. હું બે હાથ જોડીને માફી માંગુ છું તેવું કિરીટ પટેલે જણાવ્યું છે. ક્ષત્રિય સમાજના લોકો દ્વારા જિલ્લા ભાજપ પ્રમુખને આ અંગે આકરા સવાલો કરવામાં આવતા તેમણે ફોન બંધ કરી દેવાની ફરજ પડી હતી. બાદમાં તેમણે કેમ વિડીયોના માધ્યમથી માફી માંગતા કહ્યું હતું કે મારે કોઈ જ્ઞાતિ, ધર્મ કે વ્યક્તિની લાગણીને ઠેસ પહોંચાડવાનો કોઈ ઈરાદો નથી અને છતાં પણ કોઈની લાગણી દુભાઈ હોય તો હું બે હાથ જોડીને માફી માંગુ છું. આ વિડીયો વાયરલ થયા બાદ પણ ક્ષત્રિય સમાજનો રોષ હજુ શાંત નથી થયો. એક સમય એવો હતો હિન્દુસ્તાનમાં કે રાજાની પટરાણી બોબડી હોય, લૂલી હોય, લંગડી હોય, પણ એના કુખેથી જે દીકરો પેદા થતો હતો એ રાજા બનતો હતો અને હવે રાજા મતપેટીમાંથી પેદા થાય છે. એક સમય એવો હતો હિન્દુસ્તાનમાં કે રાજાની પટરાણી બોબડી હોય, લૂલી હોય, લંગડી હોય, પણ એના કુખેથી જે દીકરો પેદા થતો હતો એ રાજા બનતો હતો અને હવે રાજા મતપેટીમાંથી પેદા થાય છે. એક સમય એવો હતો હિન્દુસ્તાનમાં કે રાજાની પટરાણી બોબડી હોય, લૂલી હોય, લંગડી હોય, પણ એના કુખેથી જે દીકરો પેદા થતો હતો એ રાજા બનતો હતો અને હવે રાજા મતપેટીમાંથી પેદા થાય. એક સમય એવો હતો હિન્દુસ્તાનમાં કે રાજાની પટરાણી બોબડી હોય, લૂલી હોય, લંગડી હોય, પણ એના કુખેથી જે દીકરો પેદા થતો હતો એ રાજા બનતો હતો અને હવે રાજા મતપેટીમાંથી પેદા થાય. આપણું નેતૃત્વ, આપણો જનપ્રતિનિધિ એ કોઈ વાતો કરવા માટેથી એમને વિજય નથી મળતો, પરંતુ આપણે વિજયના વિશ્વાસ સાથે એમાં આપણે પોતાએ પરિશ્રમ આપવો પડે છે. આપણે ગમે તેટલી વાત કરી દઈએ, અહીંયા ઉપસ્થિત તમામ લોકોને એમ કહેવાની જરૂર નથી કે તમારે ભારતીય જનતા પાર્ટીને મત આપો, પરંતુ એમ કહેવાની જરૂર છે કે તમારે તમારા ગામમાંથી, તમારા બૂથમાંથી 370 થી પણ વધારે મત લીડ ભારતીય જનતા પાર્ટીને મળે એના માટેની કમર કસવાની છે. અને આપણે આશા રાખીએ છીએ કે આ વખતે વિસાવદર વિધાનસભામાં આપણે 90,000 પ્લસ મત
90,000 મત આપણે જો કાઢીશું તો વિસાવદર વિધાનસભામાં આપણને 30,000 ની લીડ મળશે. અને એ પણ હું તમને કહી દઉં છું કે સૌથી ઓછી લીડ આપણી હશે તો પણ, આટલો ટાર્ગેટ રાખીએ છીએ તો પણ, ઉનાના ધારાસભ્ય, ઉનાના સંગઠન ટીમે કીધું કે અમે 1 લાખની લીડ આપશું. એ જ રીતે કોડીનાર હોય, તાલાળા હોય, માંગરોળ હોય, મંથન કરવા માટેની જરૂર છે. આ કોઈ ધારાસભાની ચૂંટણી નથી, તાલુકા પંચાયત, જિલ્લા પંચાયતની ચૂંટણી નથી, પરંતુ આ ચૂંટણી એ ગુજરાતના વીર પુરુષ નરેન્દ્ર મોદી સાહેબને ત્રીજી વખત વડાપ્રધાન બનાવવા માટેની ચૂંટણી છે. આપણે દરેક ગામે ગામે જઈ આપણે પોતાએ પહેલા તો આપણા પોતાના ગામની જવાબદારી લેવી પડે છે. આપણા ગામમાંથી, એટલે કે આપણું જે મતદાર યાદીમાં જે બૂથમાં નામ હોય, આપણે જે ગામના આગેવાન હોય, એ ગામમાંથી જો આપણે લીડ ન કાઢી શકીએ અને બહાર ગમે તેટલી વાતો કરીએ તો એ નકામો છે. તો સૌ પ્રથમ પહેલી વાત, અહીંયા ઉપસ્થિત તમામ કાર્યકર્તા, વડીલો, યુવાન દોસ્તો પેલા એ નક્કી કરે કે હું મારા ગામમાંથી આ વખતે 370 થી પણ વધારે લીડ ભારતીય જનતા પાર્ટીને આપીશ, નરેન્દ્ર મોદી સાહેબને આપીશ, જેમના નેતૃત્વમાં 500 વર્ષ પછી રામ મંદિર બન્યું છે. એ મારો પહેલો મત, એ મારા ગામનો દરેક મત હું ભગવાન શ્રી રામના ચરણોમાં અર્પણ કરીશ. આવો જ્યારે આપણે મંત્ર કરીશું ત્યારે આપણને પરિણામ મળશે. અને રાજનીતિમાં પરિણામ એ મહત્વની વસ્તુ છે. વાતો કરવાથી કંઈ નહીં થાય, પરંતુ જ્યાં સુધી આપણે પરિણામ નહીં બતાવીએ ત્યાં સુધી આપણે રાજેશભાઈ ઉપર આપણા કામનો અધિકાર નહીં પેદા કરી શકીએ. અને અધિકાર પેદા કરવા માટે આપણે આપણા મત વિસ્તારમાંથી વધારેમાં વધારે મત એ ભારતીય જનતા પાર્ટીને મળે એના માટેની ચિંતા કરવી પડે છે. હમણાં જેમ બધા વક્તાઓએ કીધું કે દેશના વડાપ્રધાન તરીકે નરેન્દ્ર મોદી સાહેબ જ્યારે ફરી વખત વડાપ્રધાન બનવાના છે, રાજેશભાઈ પણ સાંસદ તરીકે ચૂંટાવાના જ છે, પરંતુ આપણે એમાં વધારેમાં વધારે સહભાગી થવા માટે પરિશ્રમ કરવાનો. દરેક ગામે ગામે હું જે બોલું એ તમે વાત કરશો તો તરત મતદાર અને દરેક ગામના આમ ખેડૂત ભાઈને પણ મગજમાં ઉતરશે તમારે બોલવાનું મોદી.